ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. અને અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને અત્યારે થોડોક મોડો મેં બ્લોગ ચાલુ કર્યો છે. તો આજના બ્લોગમાં હું તમને બતાવવા જઈ રહી છું આજે અમે સાંજે બનાવવાના છીએ પકોડા. તો આજે હું તમને પકોડાની રેસીપી બતાવવા જઈ રહી છું. તો જોજો પકોડા કેવી રીતે બને છે અને તમે લોકો કેવી રીતે બનાવો છો, મેઇન તો એ જોજો. હાલ તો હું તો એવી રીતે પકોડા બનાવીશ, બરોબર છે? તો તમે કઈ રીતે બનાવો છો એ કોમેન્ટમાં કહેજો. તો અત્યારે વાગ્યા છે 7:30 અને અત્યારે પકોડાનો પ્રોગ્રામ થવાનો છે. તો આપણે જોઈએ શું ક્યાં પહોંચ્યું છે. તો અત્યારે આ મસાલો બને છે, આ ચટણી. અહીંયા ચટણી બની ગઈ છે, જો. તો હવે આનું શું કહેવાય, મસાલો બનવાની પ્રોગ્રેસ ચાલુ છે. પ્રોસેસ બોલા. તો છુંદાઈ જ ગયા છે. તને ખબર છે એમાં હું નાખવાનું હોય પકોડાના મસાલામાં? અમને કાંઈ ખબર ન પડે, ખાલી ખાવાની ખબર પડે. તો પડાય ને ખબર. હમણાં તો માસ્ટર શેફ તો જોતો તો. કઈ 10 મહિના પહેલા? હા. તો જો આમાં સ્વાદ પ્રમાણે આપણે થોડુંક મીઠું નાખવાનું, બરોબર? મીઠું તો હોય જ બધાયમાં, એ તો તને ખબર જ છે. પછી જો અહીંયા સ્વાદ પ્રમાણે આ છે લસણ અને મરચું અને લાલ મરચાંનો પાવડર નાખેલી ચટણી છે, એ નાખવાની સ્વાદ પ્રમાણે. જેને જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાની, બરોબર? ધાણા જીરું પાવડર નાખી દઈશું, થોડાક તલ નાખી દઈશું, અને આ છે કોથમીર. કોથમીર આમાં થોડીક વધારે નાખીએ છીએ, કોથમીરનો સ્વાદ મસ્ત આવે આમાં, એટલે થોડીક વધારે નાખીએ છીએ. પછી જો બધું એમાં મિક્સ કરી દેવાનું. થોડીક વરિયાળી પણ નાખવી હોય તો નાખી શકાય. ઓહ, તો પકોડાની ધબધબાટી બનશે હવે. હા હો. ખાઈ નાખવાના જ પકોડા. ખાઈ નાખીએ. ઓ વાંધો નહીં. આ મસાલો બને છે. થોડીક ચટણી હજી નાખવી પડશે એવું લાગે છે. તો નાખી દેવાની. તો જો અહીંયા પકોડા આપણા ભરાઈને રેડી થઈ ગયા છે. બ્રેડના છે ને આપણે 4 કટકા કરીને એવી રીતે નાના નાના સાઇઝમાં બનાવ્યા છે. આ છે એને ડીપ કરીને અંદર મૂકવાનું બેટર છે. એમાં છે ચણાનો લોટ છે, થોડોક મેંદાનો લોટ છે અને થોડોક રવો છે. તો જો એને આવી રીતે ડીપ કરી અને ફટાફટ મૂકતું જવાનું છે. તેલ આવી ગયું છે. એમાં તેલ થોડુંક વધારે હોય તો જ ધીમું તેલ હોય તો નહીં થાય, એટલે એવી રીતે ધ્યાનથી મૂકવાનું. અને લોટ થોડોક આમ કવર થઈ જાય ને બ્રેડને, એવી રીતે આ બેટર બનાવવાનું. અને અહીંયા પપ્પા રેડી કરે છે મસાલા એ. જો આપણા પકોડા એકદમ ક્રિસ્પી એવા મસ્ત થઈ ગયા છે. તો હવે એને છે ને જો આવા થઈ જાય એટલે જાળાની મદદથી એને કાઢી લેવાના. એકદમ ક્રિસ્પી મસ્ત થઈ ગયા છે. અહીંયા જો ગરમા ગરમ પકોડા ઉતરે છે. હવે સેકન્ડ રાઉન્ડ ચાલુ થાય છે પકોડાનો. જો મસ્ત થઈ ગયા ને. ઈદના ફેવરિટ છે નહીં ઈદ પકોડા? હા, એટલે જ તો બનાવી છે. કેટલાક ભાવે?
100 આઉટ ઓફ 100. અચ્છા ખાવાની બાબતમાં કાંઈ ન ભાવે એવું કાંઈ છે જ નહીં. હા કારેલાનું શાકે ભાવે ના એનો ભાવે. હે કારેલાનું શાકે ભાવે ને હા ભાવે ને, બહુ ભાવે. ચાલ આખા કારેલાનું શાક કરી દેવું આ તો એક જ કોણ ના કોણ પાડે. તો હવે આ પપ્પા ટેસ્ટિંગ કરે છે. ચટણી લ્યો, કેવા છે? ના હવે હું કયો ખાય મસ્ત રોય ને. તું તો ચાય પેલા હવે તારા રિવ્યુ આપજે એકદમ મસ્ત, એમ કઈ ઘટે નહીં બાકી. કેટલા ટાઈમથી તું પકોડા કરતો હતો બરાબર ને આજ ફાઇનલી બની ગયા. ચલો જમી લઈએ તો તો ફ્રેન્ડ્સ અમે બધાએ અત્યારે જમી લીધું છે પકોડા એકદમ મસ્ત બન્યા હતા એકદમ ટેસ્ટી બન્યા હતા અને અત્યારે જો પકોડા ખવાઈ ગયા છે તો હવે હિતને થોડી કંઈક ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થઈ હતી વિન્ટર છે આમે વિન્ટરમાં છે ને થોડુંક ખાવાની મજા આવે એને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે તો વિન્ટરમાં થોડુંક આઈસ્ક્રીમ ખાવાની વધારે મજા આવી જાય કેમ કે વિન્ટરમાં છે ને જો આઈસ્ક્રીમ ઓગળે નહીં સરખો એટલે અત્યારે બેસી ગયા છીએ આઈસ્ક્રીમ ખાવા માટે અને જો મારો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મારા બ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક યુ